બોલો. શું નામ આપનું? જિગ્નેશ ચોકસી. જિગ્નેશભાઈ, આ કઈ સોસાયટી છે? રત્નસાગર ફ્લેટ, રંગસાગર વિભાગ 2. શું અહીંયા બન્યું અને શા માટે આ સીલ મારવામાં આવ્યું છે? સાહેબ, એમાં એવું છે કે અમારી જે સોસાયટી છે એનું જે મ્યુનિસિપાલિટી ટેક્સ બિલ છે એનું નવું બિલ છે 2640 રૂપિયા એના જમા બિલો છે. કોર્પોરેશને ગઈકાલે અહીંયા આવીને સીલ મારેલ છે. સીલમાં એવું લખેલ છે કે 1,24,000 રૂપિયા ટેક્સ બાકી છે, જ્યારે આ મારી પાસેનું લેટેસ્ટ બિલ છે 2640 રૂપિયા જમા છે. કોર્પોરેશને એની ભૂલના કારણે અહીંયા ગમે તે રીતે સીલ મારેલ છે અને એના કારણે અમારે હવે ધક્કા ખાવા પડે એવી પરિસ્થિતિ છે. અમારા સોસાયટીનો તમામ રેકોર્ડ અંદર જમા છે, બીજો કોઈ રેકોર્ડ અમારી પાસે અવેલેબલ નથી. સીલ મારીને ગઈકાલે કોઈને પણ જાણ કર્યા વિના એ લોકો અહીંયાથી જતા રહે છે. આ પરિસ્થિતિ છે. તમે લોકો કોઈને જાણ કરી? અમે કોર્પોરેશનમાં આજે 4 વાગે જવાના છે એવું એમણે મને કીધું છે કે ભાઈ 4 વાગે તમે કોર્પોરેશનની ઓફિસે આવો, એટલે અમારે ધક્કા ખાવા પડે પરિસ્થિતિ એવી છે સાહેબ. બોલો. શું નામ આપનું? કિશોરચંદ્ર શાહ. કિશોરભાઈ, આ જે સીલ માર્યું છે તમારું શું કહેવું છે બાબત? મારું એ કહેવું છે કે રત્નસાગર વિભાગ 3 જ આવેલા છે. એક બીજી 2 નંબર એ અમારે રંગસાગર વિભાગ 2 ને 3માં જે છે એ વિભાગ 3. એકમાં 1 થી 16 નંબર, અમારા 2માં 17 થી 24 ને 3માં 25 થી 31. તો 25 નંબરનું બોર્ડ અહીંયા ઓફિસે કેમ માર્યું? ભલે મારી ગયા, કોઈને પૂછ્યું નથી ને કશું જ નહીં, એમને બ્લોક મારી ગયા. તો હવે આમાં બધું કરવું શું? અમારા સિટીઝનને કંઈ દવાની જરૂર પડી, કંઈ કામની જરૂર પડી, સાહેબોની જરૂર પડી, તો અમારે શું કરવું? કાલ ઉઠીને પડી ગયા તો મ્યુનિસિપાલિટીવાળા એ ધ્યાન નથી આપતા. માણસને આ બોર્ડ વાંચતા નથી આવડતું કે વિભાગ 1 છે, 2 છે કે 3 છે. આવી રીતે અમારી પાસે બહુ હેરાન કરી. આગળ પાણી છે, બધું પગમાં આવે છે. શું હોય છે એમાં કંઈ થશે નહીં? કોઈને તાવ બાવ નહીં આવે? બધા સજ્જન માણસો છે. એ આ રીતે મ્યુનિસિપાલિટી કરે છે ને ગટર સાફ કરે તો પૈસા માંગે. હવે બધી હેરાન બહુ કરશે 2 નંબર વાળાને. એટલે તમારું એમ કહેવું છે કે ખોટી મિલકત ઉપર હા, આ મિલકત મારી સોસાયટી છે એની પર ખોટી રીતે અમને હેરાન કરેલા છે. આ પૈસા ભરેલા છે છતાંય જોતા નથી. આ રીતનું છે. તો આવી રીતે ત્યાં જવાનું તો કે અહીં આવો એટલે ભૂલ તમારી છે કે અમારી છે એ કેમ કબૂલ નથી કરતા? સોસાયટીની બહાર અમે બોર્ડ મારેલ એવું છે. 1 મિનિટ, હવે આ માઇક. શું નામ આપનું? ભૂપેશભાઈ. ભૂપેશભાઈ, તમારું શું કહેવું છે? મારું કેવું એવું છે કે સોસાયટીમાં પહેલા ઘૂસતાની પહેલા નંબર જોવો જોઈએ. પહેલા વિભાગમાં આટલા નંબર છે 1 થી 16 અને બીજા વિભાગમાં 17 થી 24 છે અને ત્રીજા વિભાગમાં 25 થી 31 છે. એ નામ જુદા જુદા છે. પહેલા વિભાગમાં રંગસાગર, બીજા વિભાગમાં રત્નસાગર અને ત્રીજા વિભાગમાં શીતલ, પણ રંગસાગર એક જ છે
અને વિભાગ પાડેલા છે એટલે એ જોયા વગર જ આવે છે સીધા, અને કોઈને પૂછતા નથી કંઈ જ નહીં. એટલે એમને હવે કહેવાનું કે હવે કોઈ પણ કામ કરવું હોય ને તો સોસાયટીમાં પૂછે કે આ કયો વિભાગ છે, આ કેટલો નંબર છે, બોર્ડ વાંચીને જ આવવાનું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એડવાન્સ ટેક્સની જે ઝુંબેશ ચલાવે છે, સાથે સાથે લોકોની મિલકતોને જેને ટેક્સ નથી ભર્યો એને સીલ પણ મારે છે. પણ ક્યારેક ઉતાવળે જે રીતે કામગીરી ચાલી રહી છે અને કદાચ જેની અંદર બેધ્યાન જોવા મળે અને બેદરકારી ભર્યું વાતાવરણ જોવા મળે છે, એ પ્રકારે અમદાવાદની આ રંગસાગર સોસાયટીની અંદર વિભાગ 2 ની અંદર ખોટી મિલકત ઉપર સીલ મારવામાં આવ્યું છે, જેને લઈને અહીંના રહીશોમાં આક્રોશ છે. જેમની રજૂઆત છે કે 1,24,000 જેવી આટલી મોટી રકમ અમારી ક્યારે પણ બાકી નથી, અમારી સોસાયટી બાકી પણ રાખતી નથી, જ્યારે એનો એડવાન્સ ટેક્સ જમા હોવા છતાં પણ આ રીતે મોટી રકમનું સીલ મારીને અત્યારે ઓફિસના કાર્યાલયને સીલ કર્યું છે, જેને લઈને અહીંના સિનિયર સિટીઝનોથી લઈને તમામ રહીશોમાં એક જ સવાલ છે કે શા માટે અમારી ઓફિસને સીલ કરવામાં આવી છે. જો એએમસી પોતાનું કાર્ય જે રીતે વિકાસની અંદર આગળ વધી રહી છે, ટેક્સની ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે આ રીતે બેદરકારી ભર્યું વલણ ક્યાં સુધી? કેમેરામેન નરેશ સોલંકી સાથે સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.